तरी नियम कायदा काढलेला आहे ते माणिक एक समाजा विनंती आहे की तुम्ही ते બધા પ્રસ્તાવ જે શાસને દીધેલા છે તે કેણે બી માધ્યમથી આરટીઆઈથી માધ્યમથી મળે કા પછી કાણે પાસે માંગીને મળે એ બધા વાંચા તેમાં આપણે આદિવાસી લોકો 1950 નો પુરાવો દેવની નાય માધુરી પાટીલના જીઆર आहे 98 માં એક મિનિટ તે પછી પ્રશ્ન आहे વેલિડિટીઓ 1950 ના અંદર જે વેલિડિટી जो પ્રશ્ન आहे 1950 માં અહીંયા મહારાષ્ટ્ર નાય હતા ત્યારે બોમ્બે સ્ટેટ હતા ઈ બોમ્બે સ્ટેટ ક્યારે અલગ વિના 1 મે 1960 માં ત્યારે ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્ર એ तीन રાજ્ય અલગ વિના તી બી શાસનની અંદર નોંધાય તે પ્રમાણે અહીંયા વેલિડિટી વી શકે પણ તાણારું આપણે સમાજના જે મુખ્ય વ્યક્તિ आहे જે જગદીશભાઈ ધોડી आहे आज आणे जे मुख्य जी व्यक्ति आहे वजनदार એ લોકો લઈને તમે કામ કરા તે આણે પર બધા કામ બી ઘણી બધી વસ્તુ અહીં आहे કે જેમાં 1950 નો પુરાવો દેવાની જરૂર ના મળે એમી મહારાષ્ટ્ર શાસનમાં मैं मुंबई थी आहे मारी संस्था आहे कणकणसरी आदिवासी सेवा समिति मैं मारा नाव कोई से डिक्लेर नहीं करा अमनी संस्था में दक्षा पटेल में थी ये अमनी मारी मिसेस है अमी लोग अमने ग्रुप में ये बदा शासन पर बारीकी थी काम करा ते अपन 98 ना जे जीआर आहे ने परिपत्रक आहे सामाजिक न्याय विभाग में तेमा दे देला है 1950 ना पुराવો ई गरज ना मिले त्या दार चौकशी કરીને દાખલા દેવાની પદ્ધત आहे ते ती भी तुम्ही अमल में लावा ताणे पर काम करा के अमी लोग ये विषय पर काम करेला है ते घणी खरी वस्तु है कि जे समाज में कुणा खबर ना मिले ते एक बीजाए संपर्क में करीने ये बधा विषय चालवजा ते आगळ जाता आपणे लोक जो समाज आहे ने एमी आपणे लोक समाज में आहे कि एज्युकेटेड लोक आहे पण जी वस्तु ते लोक जी वस्तु जे ती वस्तु ते लोक उपलब्ध नाही आज भणीने बी वैलिडिटी हारू जाए तो डॉक्टर बनू नवे ते त्या काय ना काय प्रॉब्लेम है ते ताणेरू समाजना मोभी लोके ते विषय पर काम करू ना माने एक नम्र विनंती है और प्रश्न है આપણે જે મૂળ નિવાસી આખે ને લોકો ગુજરાતથી આવનેલે આપણે ગુજરાતથી આવનેલે ના મળે આપણે યાને મૂળ નિવાસી है भारत देश આપણો आहे सुप्रीम कोर्ट નો ऑर्डर आहे કે તેમાં લખેલા છે કે દ્રવિડ અને આદિવાસી એ દેશના મૂળ માલિક आहे તે આપણે ગુજરાતથી આવનેલે ના મળે ई सुप्रीम कोर्ट નો ऑर्डर आहे તો તમે એક આરટીઆઈ મારજા સુપ્રીમ કોર્ટમાં તે તેમાંથી બધા વસ્તુ મળી જાય તે તાણેરું તે લોકો જે અધિકારી બોલે કે આપણે ગુજરાતથી આવનેલા आहे त्या ગુજરાતના ના મેળવી છે આપણો આપણે દેશને માલિક आहे તે આम्ही कुठे पण राहू આપણે તમારો વિષય થોડો કોમ્પ્લિકેટેડ आहे कि गोवा में आपणो धोड़ियो 1 नंबर पर आए गोवा में 1 नंबर पर आपणो धोड़ी आए ने जार 1950 ની જે વાત आहे त्यार बॉम्बे स्टेट હતા તે કાથી गोवा पसड જ્યાં સુધી મહારાષ્ટ્ર आहे જ્યાંથી મહારાષ્ટ્ર आहे ત્યાં સુધી કચ્છની બોર્ડર સુધી बॉम्बे स्टेट હતા ઈ પછી 1960 પછી વિના તે પછી 1960 માં રીઓર્ગેનાઇઝેશન એક્ટ લાગુ વિનો ती रिऑर्गनाइजेशन एक्ट ने भारत पछी आपणे लोकना बधा राज्य डिवाइडेड विना ते त्यार बी ठाणा जिल्लो હતો કાં સુધી કરમબીલી आहे ने करमबीली તાં સુધી ठाणा जिल्लो હતો તાં સુધી जिल्लो આપણે લોકો એક મોજ નથી પછી એ લોકો ધીરે ધીરે ડિવાઇડેડ કરતા એ ડિવાઇડેશન માં થોડા આવી ગયો કે ती माहिती कोणे થઈવી નહીં આવી ના તે અમે શાસને અમુક લાઈન પેલા પર ઓનલાઈન થવેલી आहे તે ती बी जरा एरी ल्या ते ती बी तुम्हाला उपयोगी पडी ને આગળ જતા જરાક સમાજના કામમાં હવે બહુ ટાઈમ નહીં લે તો સમાજના કામમાં જે મોભી લોકો આવે તે થોડી આગળ સ્ટડી કરીને આપણે સમાજને જે લોકો પછાડી રહી ગયેલા તે લોકો આગળ લાવવાની કોશિશ કરજા પોલીસ મને ઈચ્છા છે જય આદિવાસી।